Welcome online biology class. So you all are student of environment science. So now I welcome you on all of you on this online environment class in a recorded series. So I welcome you in the Department of Biology. આપણે એન્વાયરમેન્ટ સ્ટડીઝ નો અભ્યાસ કરી રહ્યા છે. એમાં પહેલા યુનિટમાં આપણે અગાઉ 3 લેક્ચર્સ જોઈ ગયા છીએ અને હવે આગળના લેક્ચર્સને સમજીએ. પોઇન્ટર સિલેક્ટ કરી લઉં. So I welcome you all in the skill enhancement environmental studies classroom. I acknowledge, as I am always acknowledging, first of all I acknowledge all the resources which I am going to use for the presentation for the benefit of the students. I also acknowledge my institute for providing the facility. And now we are going to learn about the unit 1. And here we will see, we have already discussed the first point. આપણે અગાઉના લેક્ચરમાં એટમોસ્ફિયર જોઈ ગયા છીએ. આજે આપણે હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર અને બાયોસ્ફિયર નો અભ્યાસ કરશું. આપણા અત્યારના સેમિસ્ટરના અભ્યાસક્રમની અંદર આ એન્થ્રોપોસ્ફિયર નથી, એટલે એન્વાયરમેન્ટના આ બધા જ મુખ્ય ઘટકો કમ્પોનન્ટ્સના અભ્યાસને આજે આપણે આ યુનિટમાં પૂર્ણ કરવાના છીએ. તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા હાઇડ્રોસ્ફિયર. અગાઉ આપણે એટમોસ્ફિયર જોઈ ગયા છીએ. હાઇડ્રોસ્ફિયર જલ આવરણ. કોને કહેવાય જળ આવરણ? The totality of water surrounding the earth. પૃથ્વી પરનું જેટલું પણ જ્યાં પણ જે સ્થળે જેવી રીતનું પાણી ઉપલબ્ધ છે એ બધા જ, જેમ કે બધી જ વોટર બોડીઝ જ્યાં પાણીનો સ્ત્રોતનો સંગ્રહ થયો હોય અથવા બરફ આચ્છાદિત વિસ્તાર કે બરફ પોતે, હવામાં રહેલો ભેજ જે વોટર વેપર તરીકે છે, એ બધા જ ક્યાં આવેલા છે? તો અલગ અલગ સ્થાનો પર છે. એને જોઈએ તો સમુદ્ર, ઓશન્સ, રિવર્સ, નદીઓ, લેક, સરોવરો, વેટલેન્ડ્સ, જળપ્લાવિત વિસ્તારો, આઈસ કેપ્સ, પૃથ્વી પરના જેટલા આવા બરફ આચ્છાદિત પર્વતો છે તે, ગ્લેશિયર્સ જે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તથા હિમાલયના ગ્લેશિયર્સ, ગ્રાઉન્ડ વોટર ભૂગર્ભીય જળ, અને જે જમીનના કણ છે એને ફરતે આવેલું વોટર છે, જળ છે તે, અને હવામાં અથવા વાદળામાં રહેલું પાણી, તો તે બધા જ આ હાઇડ્રોસ્ફિયરના ઘટકો છે, હાઇડ્રોસ્ફિયરના સ્થાન છે. આ સ્થળે જળ આપણને જોવા મળે છે. કેવી રીતે વહેંચાયેલું છે આ જળ? આવા કેટલાય તમે અગાઉના પુસ્તકોમાં અથવા અગાઉના અભ્યાસોમાં તમે 11મા 12મા ધોરણમાં પર્યાવરણના ક્ષેત્રમાં તમે આ ભણ્યા જશો. તો ચાલો એક વખત ફરી જોઈ લઈએ. પૃથ્વી પર કેટલા ટકા ખારું પાણી છે? તો તમને અત્યારે પૂછું અને તમને બધાને ખ્યાલ જ છે, 97.5% એ સમુદ્રનું ખારું પાણી છે. પૃથ્વી પર જેટલું પાણી ઉપલબ્ધ છે એ પાણીને જો આપણે વહેંચીએ તો આપણે સૌથી પહેલા આ ચાર્ટને જોઈએ તો 97.5% સી વોટર છે, જેને આપણે સોલ્ટ વોટર કહેશું. બાકીના 2% પાણી જે છે એ ફ્રેશ વોટર છે અને 0.01% અવેલેબલ વોટર છે. અવેલેબલ વોટર મીન્સ આપણે આપણી સ્વાર્થની દ્રષ્ટિએ જોઈએ તો એના માટે અવેલેબલ, બાકી આ બધું વોટર જ છે. પણ આપણા ઉપયોગ માટે આ પાણી જો જરૂરિયાતની વાત કરીએ તો માત્ર 0.1% છે. આપણે એને હજી આપણે થોડુંક વધારે સ્પ્લિટ અપ કરીએ તો ડાબી તરફના જે બ્લોક્સ બતાવે છે પાઈ ડાયાગ્રામ, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
પર્સન્ટેજમાં પ્લસ માઇનસ છે સમજો, પણ મહત્તમ બૃહદ ભાગ કયો છે એ આપણે જણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ઓવરઓલ આપણે જોઈએ તો 97.5 ગણીએ તો અહીંયા આગળ 97.5 ગણીએ તો ફ્રેશ વોટર અહીંયા બતાવ્યું છે પ્રમાણે 2.5% આવે અથવા 3% આવે. તો 2.5 કે 3% વોટર એ 100% ફ્રેશ વોટર આપણે ગણીએ તો એ 100% જેટલું ફ્રેશ વોટર છે, જેટલું શુદ્ધ મીઠું પાણી છે. ફ્રેશ વોટર અને સોલ્ટ વોટર આપણે બે ભાગ પાડીએ છીએ. ફ્રેશ વોટર એટલે એ પાણી કે જે મીઠું પાણી છે, અને સોલ્ટ વોટર એ સમુદ્રમાં રહેલું પાણી કે જેમાં સોલ્ટ્સની માત્રા અત્યંત વધારે છે, જે સીધે સીધું આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. તો આ ફ્રેશ વોટર જે છે એ જેટલું છે એ 100% કહેવાય. એમાંથી એ ક્યાં ક્યાં વહેંચાયેલું છે તો એનો મોટો ભાગ ગ્લેશિયર્સમાં અને આઈસકેપમાં છે 68.7%, 68.7%. એટલે 100 માંથી બીજા 70% સમજી લો કે ફરી પાછું પાણી એ ક્યાં છે, આપણા માટે સીધે સીધું ઉપલબ્ધ નથી, કારણ કે તે ગ્લેશિયર્સ રૂપે છે અને પર્વતોની ઉપરના જે બરફાચ્છાદિત વિસ્તારો છે, પર્વતો ઉપર જે બરફ ઢંકાયેલો છે એ છે. બાકીનો ઘણો બધો ભાગ 30.1% એ ભૂગર્ભની અંદર છે, એટલે વળી પાછું આપણા માટે સીધે સીધું ઉપલબ્ધ નથી. પણ સરફેસ વોટર આપણા માટે સીધે સીધું સરફેસ વોટર તો કયું છે તો કે આપણને જે સીધે સીધું દેખાય છે નદીઓમાં, સરોવરમાં, તળાવોમાં, કાદવ કીચડવાળા વિસ્તારોમાં, તો આપણને સીધું પાણી દેખાય છે. એ પાણી માત્ર 0.3% છે. ઓવરઓલ જો ફ્રેશ વોટરના 100% ગણીએ અવેલેબલ તો એ 100% માંથી 0.3% જ પાણી આ જગ્યાએ ઉપલબ્ધ છે. અને હવે તમે સમજી શકશો આ ઉપલબ્ધ જે પાણી છે એને આપણે હવે કેટલું પ્રદૂષિત કરી રહ્યા છે. એટલે પીવાના પાણી માટે બહુ મોટી સમસ્યા સર્જાઈ શકે એવી સ્થિતિમાં આપણે માનવજાતને આપણી પોતાની ક્રિયાવિધિથી મૂકી દીધી છે. તો આ સરફેસ વોટર 0.3% છે. એના સિવાયનું જે બાકીનું 0.9% ને જુદું પાડી દઈએ, પણ સરફેસ વોટર જે આપણે ઉપલબ્ધ છે આપણા માટે એ પાછું કેવી રીતે વહેંચાયેલું છે તો આ સરફેસ વોટર જેટલું પણ ઉપલબ્ધ છે એ આપણે 100% ગણીએ તો એના 87% સરોવરોની અંદર છે. માત્ર 2% જ પાણી રિવરમાં છે અને 11% પાણી જે છે વોટર છે એ સ્વેમ્પ્સ એટલે કાદવ કિચડવાળા વિસ્તારોમાં, જળપ્લાવિત વેટલેન્ડ્સની અંદર સ્ટોર થયેલું છે, જે સીધે સીધું ફરી પાછું આપણે ઉપયોગમાં નથી લઈ શકતા. એટલે આ વિસ્તારોમાં આ પાણી આવી રીતે સંગ્રહિત છે. માટે આ જળ સંરક્ષણ એ આપણા માટેની બહુ જ મોટી જરૂરિયાત છે. આ જે પાણી છે હાઇડ્રોસ્ફિયરમાં રહેલું સમગ્ર પાણી છે એમાં કેમિકલી આપણે જોઈએ તો એનું કેમિકલ કમ્પોઝિશન્સ તો એ કયા કેમિકલ્સને ધારણ કરે છે. આમ તો પાણી પોતે શુદ્ધ જ છે, પોતે જ કેમિકલ છે, પણ એમાં કેટલીક વસ્તુઓ ભળેલી છે. જેમ કે ક્લોરીન જે મેક્સિમમ છે 55.05%, ત્યારબાદ આવશે સોડિયમ 30.61%, જે અહીંયા આગળ ઓરેન્જ કલરમાં બતાવેલું છે, અહીંયા આગળ છે સોડિયમ, આ છે ક્લોરીન. પછી છે સલ્ફેટ્સ 7.8% અને 3.69%. મેગ્નેટ્સ એટલા કેમિકલ્સથી મુખ્ય માત્રાઓથી આ હાઇડ્રોસ્ફિયરનું કેમિકલ કમ્પોઝિશન બને છે. આ એક બહુ સિમ્પલ સમજવા માટેની એક આકૃતિ તમારી સામે મૂકું છું. એ એક સ્કૂલ ડાયાગ્રામ હોય એવું લાગે છે, આપણને જાણીને જોવાની મજા આવશે, પણ એકદમ સરળ અને સાદી હોવા છતાં પણ આપણને એકદમ સીધો સરળ સંદેશ આપી જાય છે કે આ જળચક્ર કેવી રીતે ચાલે છે. આપણે જળચક્ર વિશે બહુ ઉલ્લેખ આપણા અત્યારના અભ્યાસક્રમમાં નથી, પણ આ કઈ રીતે ઓપરેટ થાય છે અને કઈ રીતે બેલેન્સમાં રહે છે. તો એની વાત કરીએ તો શરૂઆત આપણે એફ અને એ થી કરીએ. એફ છે એ કલેક્ટેડ અથવા તો સ્ટોર્ડ વોટર છે. આ સ્ટોર્ડ વોટરમાંથી સતત ઇવોપરેશન થાય અને પાણી અવકાશ તરફ ચડે. હવે આપણે એટમોસ્ફિયર જોઈ ગયા છે, બરાબર. હવે ઇવોપરેશન ઉપરાંત બીજી એક પ્રક્રિયા છે વનસ્પતિઓ દ્વારા થાય છે, એને કહેવાય ટ્રાન્સપિરેશન, બાષ્પોત્સર્જન. તો આ બે પ્રક્રિયા દ્વારા બાષ્પ
હવામાં ઉપર જાય છે. ઇવોપરેશન એટલે કે બાષ્પીભવન અને ટ્રાન્સપિરેશન એટલે બાષ્પોત્સર્જન. તો આ બે પ્રક્રિયાથી સૂર્યપ્રકાશની હાજરીમાં આ બંને પ્રક્રિયા થાય છે અને એના થકી થાય છે. આ ઉપર ગયેલું બાષ્પ નું કન્ડેન્સેશન થાય છે એટલે પોઈન્ટ નંબર બી આવે એટલે બધા વાદળા બને છે. અને આપણે આગળ પણ જોઈ ગયા તેમ એટમોસ્ફિયરમાં આબોહવાનું નિયંત્રણ જે સૂર્યના કિરણોથી થાય છે કે જેમાં બધી જગ્યાએ સરખી ગરમી હોતી નથી. એટલે અમુક હવા ગરમ હોય છે, અમુક હવા ઠંડી હોય છે. તો ગરમ અને ઠંડી હવા, ગરમ અને ઠંડા પ્રવાહો આ બધા વસ્તુઓ ક્રિએટ કરે છે વાદળાઓની મુવમેન્ટને. અને આ પવનો વાદળાની મુવમેન્ટમાં આ કન્ડેન્સેશન થયેલું જે પાણી છે, જે ઇવોપરેટ થઈને કન્ડેન્સેશન થયું છે, સંગઠિત થયું છે, એ પાણી હવે વરસાદ રૂપે એટલે કે સી પ્રેસિપિટેશન વરસાદ રૂપે ફરી પાછું પૃથ્વી ઉપર આવે છે. હવે પૃથ્વી પર આવે છે એમાં મોટા ભાગનો વરસાદ સમુદ્રમાં પડે છે એટલે સીધે સીધું સમુદ્રમાં જાય છે. પણ જમીન ઉપર જેટલો વરસાદ પડે તો એ પાણી ભૂગર્ભમાં જાય એટલે એ ઇન્ફિલ્ટ્રેશન થાય છે એટલે પોઈન્ટ નંબર ડી. હવે ભૂગર્ભમાં રહેલું પાણી પણ કોઈ ચેનલો દ્વારા એ સમુદ્ર સાથે જોડાયેલું હોઈ શકે છે અથવા નદીઓમાં અને ઉપરની સરફેસ સપાટી ઉપર હોય તો એ સપાટી ઉપરથી રન ઓફ થાય છે, પાણી વહી જાય છે. અને પાણી રહે એક જગ્યાએ રહેતું નથી અને વહી જાય છે અને વહી નીકળીને એનો અંતિમ ધ્યેય હોય છે હંમેશા સમુદ્ર સુધી પહોંચવાનો. તો અલ્ટિમેટલી ફરી પાછું એફ ઉપર બધું એકત્ર થાય છે. તો આ એકદમ સિમ્પલ આકૃતિ છે. આપણે સમજી શકીએ છીએ કે જળચક્ર કેટલું મહત્વનું અને કેવી રીતે ઓપરેટ થાય છે. પણ એને આ આકૃતિમાં થોડાક એક બે પેરામીટર્સને વ્યવસ્થિત મૂકી પેલા શબ્દોમાં જે નહોતું એને આપણે મૂકી અને અહીંયા આકૃતિમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પણ આકૃતિ મેં ઇન્ટરનેટ પરથી લીધી છે. સો વી આર થેન્કફુલ ફોર ધીસ બ્યુટીફુલ પિક્ચર which I have taken it from the internet. I acknowledge the figure. અહીંયા આગળ તમે જોશો તો જે આઈસ અને સ્નો છે એમાંથી જે ત્યાં તો બહુ ભેજવાળું વાતાવરણ છે પણ છતાં પણ એ પવનો દ્વારા એ જે કણ છે એ હવામાં ઉપર ચડશે અને પછી કન્ડેન્સેશનની પ્રક્રિયામાં જશે. એ પ્રક્રિયાને કહેશું સબ્લિમેશન. હવે ફરી પાછો વરસાદ પડે એટલે એ ત્યાં ફરી બરફનો જ વરસાદ પડશે એટલે બરફની પ્રક્રિયા અહીંયા આગળ આમ પ્રક્રિયા અહીંયાથી વ્યવસ્થિત ચાલુ થઈ બરફમાંથી ફરી પાછું કન્ડેન્સેશન વાયા સબ્લિમેશન અને ફરી પ્રેસિપિટેશનથી બરફ પાછો આવી ગયો. એમાંનો ઘણો બધો બરફ ઓગળે તો એ સરોવરોમાં આવે અથવા તો ગ્લેશિયર્સ હોય તો એ ગ્લેશિયર્સમાંથી સરોવરોમાંથી આવે, સમુદ્રમાંથી પણ જાય, એ સમુદ્રમાં પણ જાય. તો એ વસ્તુ એ પાણી ફરી પાછું ત્યાં આવીને ઇવોપરેટ થાય એટલે વળી પાછું બાષ્પીભવન થાય. અને કન્ડેન્સેશન અને બાષ્પીભવન, કન્ડેન્સેશન અને ઇવોપરેશન આ બંને પ્રક્રિયાઓ સામસામી સતત ચાલ્યા કરતી હોય પૃથ્વી ઉપર. બીજી તરફ એક શબ્દ વાપરે તો ટ્રાન્સપિરેશન. ઇવોપરેશન જેવું જ બીજી પ્રક્રિયા છે ટ્રાન્સપિરેશન, જે વનસ્પતિઓ દ્વારા થાય છે. પૃથ્વી પર જેટલી વનસ્પતિ છે હંમેશા બાષ્પોત્સર્જન કરતી હોય તો એના દ્વારા પણ આ કણ બાષ્પ રૂપે કન્ડેન્સેશન થઈને વાદળામાં બંધાય છે. ફરી પાછું એ વરસાદ રૂપે નીચે પડે છે. વળી સમુદ્રમાં હોય તો સમુદ્રમાંથી પાછું ઉપર ચડે છે. બીજી તરફ જો પાણી અહીંયા આવ્યું હોય તો ગ્રાઉન્ડ વોટર તરીકે અંદર ઉતરી જાય, ઇન્ફિલ્ટ્રેશન થાય અને ઇન્ફિલ્ટ્રેશન થાય તો એ ફરી પાછું સમુદ્ર સુધી પહોંચતું હોય. નદીઓ દ્વારા કોઈ પાણી આવે તો એ નદીઓ દ્વારા થયેલું પાણી પણ રન ઓફથી એ પોતે ફરી પાછું સમુદ્રમાં પહોંચે છે. તો આ રીતે આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. એટલે અંતમાં આપણે એટલું કહી શકીએ કે total quantity of the water available on the earth surface is 1.4 billion cubic kilometer. આની માત્રાને આપણે બીજી રીતે જોવી હોય તો પૃથ્વીની સરફેસને એક એવી સરફેસ બનાવી દઈએ કે જ્યાં કોઈ જગ્યાએ ખાડા નથી અને બધી જ સપાટી ગોળ છે. તો આખી પૃથ્વી ઉપર 2.5 કિલોમીટર 2.5 કિલોમીટરનું થીક વોટર લેયર બનાવીએ તો પૃથ્વી પરનું આ બધું જ હાઇડ્રોસ્ફિયરનું બધું પાણી, હું એક જ પાણીની વાત નથી કરતો, 70% ને 30% ને 3%ની વાત નથી કરતો, હું જેટલું પણ જે રીતનું પાણી હાઇડ્રોસ્ફિયરમાં છે, આપણે હાઇડ્રોસ્ફિયરમાં ક્યાં ક્યાં આવે બધાને એકત્ર કરીએ તો આટલું પાણી આટલી થિકનેસનો એરિયા બનાવે છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી હાઇડ્રોસ્ફિયર. હવે એક બીજા અગત્યના સ્ફિયરની વાત કરવાની છે અને તે છે ધ લિથોસ્ફિયર, જેને આપણે ભૂ આવરણ કહીએ છીએ, જેને આપણે જમીન પણ કહીએ છીએ. તો આ જીઓલોજીનો વિષય છે, ભૂસ્તર શાસ્ત્રનો વિષય છે. કેટલાક શબ્દો આપણે સમજશું અહીંયા આગળ, આપણા પર્યાવરણના ચેપ્ટર માટે જરૂરી છે એટલા સમજશું. આગળ જતા તમે એના
પ્રખર વૈજ્ઞાનિક બનો તો તમને વધારે આની ડિટેલ્સ પણ જાણવા મળશે. પણ અત્યારે આપણે જોઈએ કે ભૂ આવરણ પૃથ્વીનું જે છે એ શું છે. ધ અપર લેયર ઓફ ધ અર્થ ક્રસ્ટ ઇઝ કોલ્ડ લિથોસ્ફિયર. એટલે આખી પૃથ્વી એ લિથોસ્ફિયર નથી. પહેલો પોઈન્ટ, આખી પૃથ્વી એ લિથોસ્ફિયર નથી, પણ આખા લિથોસ્ફિયરને સમજવા માટે આપણે પૃથ્વી પણ સમજવી પડશે. એટલે માત્ર લિથોસ્ફિયર સમજવા માટે આપણે ક્રસ્ટને જ માત્ર સમજવા માટે આ ચેપ્ટરનો પાર્ટ નથી લેતા. આપણે આખા પૃથ્વીના ઇન્ટરનલ સ્ટ્રક્ચર સુધી આપણે સમજશું ત્યારે આપણને આ ક્રસ્ટનો ખ્યાલ આવશે. આ ક્રસ્ટ અથવા લિથોસ્ફિયર ઇટ ઇઝ મેડ અપ ઓફ સોઇલ, મિનરલ્સ, રોક એન્ડ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક મેટર. આ બે વસ્તુ અગત્યની છે. બાકીના બધા પૃથ્વીના ભાગોની અંદર મિનરલ પણ આવશે, રોક્સ પણ આવશે, પણ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક મેટર નહીં આવે. અને જ્યાં ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક મેટર આવે એ જે મિનરલ ને રોકમાં ભળે તો એ બનાવે છે સોઇલ. તો એક બીજી વ્યાખ્યા પણ આવી શકે, વોટ ઇઝ સોઇલ? એટલે સોઇલ એ સરફેસની ઉપરની સપાટી છે અને એ સપાટીમાં મિનરલ્સ ભળેલા છે, ખનિજો ભળેલા છે, કેટલીક જગ્યાએ આ ખડકાળ છે અને આ જગ્યાઓ ઉપર ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક દ્રવ્યો બધા આપણને મળી આવે છે કે જેથી પોષક તત્વોની સાયકલ, ન્યુટ્રિશન એ સતત ચલાવી શકાય અને ચાલી શકે. સોઇલ ઇઝ ધ મેજર કન્સ્ટિટ્યુઅન્ટ ઓફ ધ લિથોસ્ફિયર. એટલે સોઇલ એ લિથોસ્ફિયરનો એક મહત્વનો મોટો ઘટક છે, એનો એક ઘટક છે એમાંનો. સોઇલ પ્લેઝ અ વાઇટલ રોલ ઇન સપ્લાઇંગ ન્યુટ્રિયન્ટ્સ ટુ ધ પ્લાન્ટ કિંગડમ. અને આપણે બધા જાણીએ છીએ કે આ વનસ્પતિ, સમગ્ર વનસ્પતિ સૃષ્ટિમાં જે સોઇલ છે એ બહુ જ અત્યંત મહત્વનો જે પોતાનો ફાળો આપે છે. thickness of the lithosphere ranging from the 64 to 96 કિલોમીટર. અને જે આ લિથોસ્ફિયરનો જે ખડકાળ વિસ્તાર છે જેમાં મિનરલ્સ અને રોક્સ ભરેલા છે એ 64 થી 96 કિલોમીટરનો પોપડો છે એવું કહી શકાય. ધ અપરમોસ્ટ પાર્ટ ઓફ ધ લિથોસ્ફિયર, સૌથી ઉપરનું લેયર જે છે એ સિલિકા અને એલ્યુમિનિયમથી ભરપૂર છે. શેનાથી ભરપૂર છે? સિલિકા અને એલ્યુમિનિયમથી. એટલે આ લેયર, જે અપરમોસ્ટ લેયર જે લિથોસ્ફિયરનું છે તેને સિયાલ લેયર કહે છે. CIAL. CI ઇઝ સિલિકા, AL ઇઝ એલ્યુમિનિયમ. તો સિલિકા એલ્યુમિનિયમ વડે બનતું લેયર સિયાલ સ્તર તરીકે ઓળખાય. પરીક્ષામાં પૂછાશે કે વોટ ઇઝ સિયાલ, એમાં કયા કયા ઘટકો આવેલા હોય છે? તો સિલિકા અને એલ્યુમિનિયમ. અને વિદ્યાર્થી મારો ક્લાસ ભર્યો હશે તો એને તરત જ SI અને AL ને જુદા પાડીને જવાબ આપશે. પણ આની અંદર સિયાલ સ્તર, પૃથ્વીનું ઉપરનું સ્તરમાં શું આવેલું છે? તો હું લખીશ કે આયર્ન. તો ઘણા વિદ્યાર્થી લખશે હા પૃથ્વીમાં આયર્ન તો છે જ, એટલે આયર્ન ઉપર જતો રહેશે વિદ્યાર્થી, એટલે એ ભૂલ પડશે. પણ અહીંયા ધ્યાન રાખજો, SIAL આ સિયાલ સ્તરને આપણે વધારે ડિટેલમાં આગળ જતા જોવાના છીએ. આ પૃથ્વીને સમજાવતા પહેલા હું થોડીક સાઈડમાં વાત કરી લઉં. પૃથ્વીનો ઉદ્ભવ તમે ક્યારેક વાંચવાનો પ્રયત્ન કરજો, અભ્યાસ કરજો. ભલે તમારા અભ્યાસક્રમમાં નથી પણ એક પ્રયત્ન કરજો. તમે ભૂતકાળમાં તમારા અભ્યાસના ક્ષેત્રોમાં જે વર્ષોમાં ભણીને આવ્યા છો એમાં પણ આની કંઈક ઉલ્લેખ, નાનો અડછતો ઉલ્લેખ આવ્યો હશે, બહુ ડિટેલમાં. પણ હવે તમને બહુ ટેન્શન નથી, પરીક્ષામાં પૂછાવાનો નથી, એટલે આવું કંઈક વાંચજો. એક બિગ બેંગ થિયરીની વૈજ્ઞાનિકો વાતો કરે છે અને પછી અહીંયા બતાવ્યો છે, એક સરસ મજાનું એક નેટ ઉપરથી પિક્ચર મળ્યું છે અને એમાં પ્રયત્ન કર્યો છે કે પૃથ્વીનો જે ધગધગતો ગોળો છૂટો પડ્યો અને એ એટલો દૂર જઈને પછી પોતે ફૂદેડી લેવા માંડ્યો. તેમાં આ રીતે આકૃતિમાં બતાવ્યું છે. શરૂઆતમાં એ ગોળો આગળ વધે છે અને રેડ કલર છે એનો ગરમ પ્રદેશ આખો છે અને ગરમ અને ઠંડો એ ઉકળતો ભાગ અંદર આવે બહાર આવે, અંદર આવે બહાર આવે, કણો દૂર ફેંકાય, કણો બહાર અવકાશમાંથી કણો પાછા ભેગા થઈ જાય. આવી ઘટનાઓ સતત કેટલાય વર્ષો સુધી ચાલી. અને અહીંયા આગળ આ વાત કરી રહ્યા છે આપણે 4.6 બિલિયન યર્સ અગો આવું કંઈક થયું. તો આપણે ત્યાં સુધી પાછળ આપણા પૃથ્વીના જન્મની વાત કરવી હોય તો ત્યાં સુધી જઈ શકીએ છીએ. અને અંતે આ ફૂદેડી લેતો, ચક્રડો લેતો આ દડો જે છે એ જે ઘટકોનો બન્યો હશે, જેનું છે કાંઈ, એ બધું ઘટિત થવા માંડ્યું અને એ પોતે ઘટિત થતા વચ્ચે એક મોટો ભાગ બની ગયો જેને આપણે ઠળીઓ તરીકે કહી શકીએ. અને એની ફરતે જે કાંઈ રચાયું એ આખી અત્યારે પૃથ્વી આપણે જેને કહીએ છીએ તે છે. તો પૃથ્વી કેવી છે અંદરથી? તો એ પૃથ્વીને આપણે જો જોઈએ તો એનો આકાર જો આપણે દોરવો હોય તો આપણે ઇલિપ્સોઇડ સરફેસ દોરીએ છીએ. પૃથ્વીને ક્યારેક ખરબચડી નથી દોરતા, આપણે એક સીધી લીટી દોરીએ છીએ. અહીંયા તમે ડોટેડ લાઈન બતાવી છે ને રેડ કલરની, આ ડોટેડ લાઈન ઉપર નજર મૂકશો
તો એ તમને સળંગ રેખા બતાવશે, પણ એ એકચ્યુઅલી એની સાચી રેખા નથી. પૃથ્વીની ભૌગોલિક રેખા કે એને કે જીઓઇડ સરફેસ કહેવાય, ભૂસ્તરીય સપાટી જેને કહીએ, એ બ્લુ લાઇનથી બતાવેલી છે. એ બ્લુ લાઇન એની જીઓઇડ સરફેસ બતાવે છે. પણ આ જીઓઇડ સરફેસ પણ સળંગ નથી, એ ખરબચડી તો છે પણ એ પણ હજી એટલું એકચ્યુઅલ પોઝિશન બતાવતી નથી. અને બીજી સરફેસ છે કે જેને આપણે ખરેખર પૃથ્વી કેવી છે એ સમજવી હોય તો ટોપોગ્રાફિક સરફેસ જોઈ શકીએ, કે જેમાં તમે જોઈ શકશો કે આ પૃથ્વીનો ગ્રીન કલરનો આ જે લાઇનથી દોરેલો ભાગ બતાવે છે એ કેટલીક જગ્યાએ પર્વત તરીકે ઉપસેલો છે, કેટલીક જગ્યાએ એકદમ ઊંડા ખાડાની જેમ જાય છે, જેમાં કદાચ પાણી છે, સમુદ્ર બન્યો હશે કે તળાવ હશે કે રિવર પસાર થતી હશે, અને ફરી સમતલ મેદાન છે જે આપણે મેદાની વિસ્તારો છે. તો આવી 3 સરફેસ, ઇલિપ્સોઇડલ સરફેસ, જીઓઇડ સરફેસ અને ટોપોગ્રાફિક સરફેસ છે. અને આને કારણે તમારી અર્થની જે આકૃતિ રચાય છે એ કંઈક આવી તમારી સામે રચાય છે. તમે અત્યાર સુધી પૃથ્વીના સરસ મજા લીસા ગોળાઓને જોયા હશે, પણ પૃથ્વી એકચ્યુઅલી અવકાશમાંથી જોતા એવો લીસો ગોળો નથી. અને એનો આકાર પણ એક બહુ તમારા બધા માટે અત્યારે હું એક વાત કરીશ તેનાથી તમારી વાત વિચિત્ર તમને લાગશે, પણ એનો આકાર આપણે અત્યાર સુધી માનતા હતા કે સંપૂર્ણપણે ગોળ છે, તો ગોળ પણ નથી, ચોકડી મારેલી છે. બીજામાં છે ઇલિપ્સોઇડ અને ઓબ્લેટ પણ નથી, ઉપરથી નીચેથી ચપટી છે આપણે એવું કહેવામાં આવે છે, અને સાઈડમાંથી પહોળી છે એવું પણ નથી. એનો આકાર છે ઈંડા જેવો, અને અહીંયા નીચે આકૃતિ બતાવી છે. આ એકચ્યુઅલ પૃથ્વી આવી છે. પૃથ્વી આ રીતની છે, એક તરફથી આખો ભાગ આખો ખેંચાયેલો છે અને ઈંડા જેવો આકાર એ ધરાવે છે. મને આ ઇન્ટરનેટ પરથી મળેલી આકૃતિ પ્રમાણે હું અહીંયા તમને કહું તો કુરાનમાં 79.30, એટલે આ તમારે કોઈ આયાતમાં અથવા કોઈ ચેપ્ટરની અંદર આ કંઈક લખ્યું છે કે એણે હી મેડ ધ અર્થ એગ શેપ્ડ, એટલે ત્યાં પણ એનો ઉલ્લેખ થયેલો છે. એટલે એ લોકોના વર્ણનોમાં આપણા જે આપણા આધ્યાત્મિક ગ્રંથો છે, કોઈ પણ ધર્મના હોય, એ દરેક વ્યક્તિઓ જે ફિલોસોફર હતા એ લોકોએ પોતે પોતાના દ્રષ્ટિથી એ લોકોએ જોઈને કહ્યું હતું કે આનો આકાર કેવો છે. અત્યારે હવે વૈજ્ઞાનિક તથ્યો પણ સાબિત કરે છે કે એ એગ શેપ્ડ, પિયર શેપ્ડ, ઓવોઇડ, આ 3 આકાર જો લખાયા હોય તો એ સાચો છે. તો આ હું તમારી સામે જે રેફરન્સ મૂકેલો રહ્યો છું એ મને આખી સ્લાઇડ નાસા દ્વારા મળેલી છે, અને એના આધાર ઉપર હું તમારી સામે અત્યારે આ ઇન્ફોર્મેશન તમારી સામે મેં મૂકી છે. પણ આ કોઈ ઉલ્લેખ આપણા અભ્યાસક્રમમાં નથી, પણ આપણે લિથોસ્ફિયર ભણવાનું છે એટલે મને એમ લાગ્યું કે હું તમારી સાથે આ થોડીક વાતો હું શેર કરું, કે જેથી તમને પૃથ્વી, આપણે જે આપણું એકમાત્ર ઘર છે, એની થોડીક માહિતી તમને મળી શકે. તો પૃથ્વીને એકદમ સિમ્પલ ફોર્મમાં હમણાં આગળ આકૃતિ બતાવી તો એમ વચ્ચેનો જે ઠળિયો છે અને એની ફરતે જે કાંઈ છે એમાં 3 વસ્તુ છે, અને આપણું ધ્યાન માત્ર ક્રસ્ટ ઉપર જ રહેવાનું છે. ક્રસ્ટ ઉપર છે કારણ કે અત્યારે આપણું આખું ચેપ્ટર લિથોસ્ફિયરનું છે, અને લિથોસ્ફિયર એટલે પેલો ઉપરનું ક્રસ્ટ, ધ અપર મોસ્ટ ક્રસ્ટ ઇઝ લિથોસ્ફિયર. તો સૌથી અંદર છે એ કોર છે, અત્યંત ધગધગતો ગોળ. પછી પણ ધગધગતી વસ્તુઓ છે એ મેન્ટલ છે, અને ત્યારબાદ છે ક્રસ્ટ. આને હવે થોડુંક વધારે ડિટેલમાં આપણે જોઈએ. તો આ પૃથ્વીને આપણે જો એક આકાર જે હવે આપણે ગોળ જ સમજશું. હવે આપણે મેં તમને કહ્યું હતું એ આપણે એકચ્યુઅલ સમજ માટે હતું, પણ આપણે સમજ માટે હવે થોડુંક પોઝિશનમાં ફેરફાર લાવીને આપણે સામે જે આકૃતિ મૂકશું એ આ આપણે આરેખીય આકૃતિઓ મૂકવાની છે. તો અહીંયા આગળ પૃથ્વીના આકારને આંતરિક રીતે આપણે જોવાનો પ્રયત્ન કરશું. એમાં કેટલા કિલોમીટર પ્લસ માઇનસ તમારી સામે હશે, પણ એ દરેક સત્યતા ઉપર આધારિત છે, એટલે એમાં કોઈ સામે ચેલેન્જ કરી શકાય એવું નથી, કારણ કે એના અંદરના લેયરોને એ લોકોએ જુદા પાડ્યા હોય. પણ ઓવરઓલ આપણે જોઈએ તો સૌથી ઉપરનું છે, અહીંયા આગળ આકૃતિ બતાવી છે, એ લિથોસ્ફિયર છે, જે ક્રસ્ટ અને અપર મોસ્ટ સોલિડ મેન્ટલ કીધું એ પ્રમાણે કેટલાક કિલોમીટર થીક છે, બરાબર. પછીનું લેયર છે ક્રસ્ટ, પછીનું ક્રસ્ટ જે એ 0 થી 600 કિલોમીટર થીક સુધી જાય છે, બરાબર. અને આ પાણી છે, એટલે પાણીની નીચે પણ ક્રસ્ટ છે, અને આ ક્રસ્ટ ઉપર ગયું અને પછી આ ક્રસ્ટ ઉપર પર્વત રૂપે બની ગયું આગળ. તો અહીંયા આગળ એની થિકનેસ 100 કિલોમીટર જેવી થઈ શકે છે, કારણ કે આપણને પૃથ્વીની સપાટી પરથી કોઈ હિમાલયની ઊંચાઈ માપીએ, પણ એ નીચે કેટલો ઊંડો છે, કેટલે સુધી જાય છે, એ કઈ પ્લેટ ઉપર આધારિત છે, તો એ વસ્તુ આધારિત કરે તો એ 100 કિલોમીટર સુધીની થિકનેસ વાળું આ પોપડો આપણે ક્રસ્ટને ગણ્યો છે. પણ આપણે આગળ 69-78 કિલોમીટર જેવું કંઈક આપણે આગળ બોલ્યા હતા. તો આ ઉપરનો લેયર. પછીના જે લેયર છે એ અહીંયા આગળ બીજું લેયર બનશે. પછીના અલગ અલગ કલરો મૂકેલા છે, એને આપણે મેન્ટલ તરીકે ઓળખશું.
બરાબર, આટલો ભાગ છે એ મેન્ટલ છે, અહીંયાથી શરૂ થાય છે અને આટલે સુધી છે મેન્ટલ. એમાંનું સૌથી ક્રસ્ટ પછીનું લેયર છે એ એસ્થિનોસ્ફિયર છે, એસ્થિનોસ્ફિયર. અને પછી કોરનો ભાગ આવશે. અહીંયા કોર બે ભાગમાં વહેંચ્યું છે, આઉટર કોર અને ઇનર કોર. બરાબર, આઉટર કોર અને ઇનર કોરમાંથી ઇનર કોર છે એ સોલિડ છે, એ સખત ઠળિયો છે, આપણે એને ભેદી શકતા નથી. અને એના ઉપર લિક્વિડ લેયર તરે છે. લગભગ 2250 કિલોમીટર જેટલું આ લિક્વિડનું લેયર છે. અહીંયા 2900 લખ્યું છે પણ લગભગ 2250 જેટલું. અને અંદરનો આ ભાગ છે એ 1220 કિલોમીટરનો થીક વાળો એરિયા છે. અહીંયા 5100 લખ્યા છે પણ આ કોઈ બીજી સંદર્ભમાં છે એટલે અત્યારે હું એની સાથે સરખાવતો નથી, પણ મારા આ આંકડાને જોજો. એટલે આ સોલિડ ભાગ છે એ 1220 કિલોમીટરનો છે, ને આ ભાગ છે એ ભાગ જે છે એ 2250 કિલોમીટર થિકનેસનો લિક્વિડ પણ ગરમ પોપડો છે. એટલે આપણે અંદરથી કેન્દ્રમાંથી સૌથી બહારની તરફ સુધી ઉપર સુધી જવું હોય તો પૃથ્વી, આપણે અહીંયા જ્યાં ઊભા છીએ, તમે તમારા ગામમાં બેઠા છો ત્યાંથી તમારા કેન્દ્ર સુધી, પૃથ્વીના કેન્દ્ર સુધી જવું હોય તો જવાય, પણ તમારે કેટલા કિલોમીટર યાત્રા કરવી પડે? 6378 કિલોમીટર યાત્રા કરો એટલે બરોબર સેન્ટરમાં પહોંચો, અને એનાથી બરોબર ડબલ યાત્રા કરો એટલે ફરી પાછા આગળ નીકળી જાઓ, એટલે પૃથ્વીના સામેના છેડા ઉપર બહાર આવો કે ભાઈ હું તો પેટલાદથી આ બહાર આવ્યો છું અને કેટલા કિલોમીટર, તો કે 6378 મારે સેન્ટર આવ્યું હતું અને ફરી પાછા બીજા 6378 કિલોમીટર આવ્યો એટલે હું પાછા પૃથ્વીના બીજા છેડા ઉપરથી બહાર આવી ગયો છું. આવું બનવાનું નથી, કારણ કે તમે અને હું 1220 કિલોમીટરનો અભેદ્ય સોલિડ કોર ક્રોસ કરી શકતા નથી. આ એક કલ્પનાની વાત કરી. તો આ એક છેડાથી બીજા છેડા તરફ જઈએ તો આટલું અંતર છે. એને આપણે અહીંયા આ આકૃતિમાં ફરીથી થોડું, કદાચ તમારી સામે આ આકૃતિ થોડીક નાની પડશે, તમારે મોબાઈલમાં જોતા હશો તો પણ અહીંયા આગળ ફરી તમારી સામે કહું કે સેન્ટરથી અહીંયા સુધી 6378, અહીંયા આગળ આંકડો થોડોક અહીંયા જુદો છે પણ 6378 એ કરેક્ટ ફિગર છે. પછી આ પીળો કલર ભાગ ધરાવે છે એ સોલિડ કોર છે, અહીંયા આગળ બતાવ્યું તેમ, જે 1220 કિલોમીટરનો છે. પછીનો આઉટર કોર છે એ લિક્વિડ છે, 2250 કિલોમીટરનો ધગધગતો લાવા છે. એના ઉપર છે મેન્ટલ. આ મેન્ટલમાં લોઅર મેન્ટલ અને અપર મેન્ટલ છે. અપર મેન્ટલ છે એ 670 કિલોમીટર ઊંડું છે અથવા થીક વાળું છે, અને એની ઉપર જે કાંઈ છે એ ક્રસ્ટ છે. એટલે આ લિથોસ્ફિયર પછી એસ્થેનોસ્ફિયર, આપણા બે સ્ફિયર અગત્યના છે. હવે એમાં બીજા બે શબ્દોનો ઉલ્લેખ કરશું, ઓસેનિક ક્રસ્ટ અને કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. અહીંયા તમે જોશો તો આ ક્રસ્ટનો આ ભાગ, ગ્રે કલરનો ભાગ આ બ્લુ કલરની નીચે છે, એટલે આ કઈ જગ્યાએ છે કે ઓશનની નીચે. એટલે આ જગ્યાનું જે ક્રસ્ટ છે ને એને આપણે ઓસેનિક ક્રસ્ટ કહેશું. પણ જે પોપડો ફરી ક્રસ્ટ રૂપે બહાર આવેલો છે અને એના ઉપર બીજા બધા ઘટકો છે પણ હાઇડ્રોસ્ફિયર નથી, જલાવરણ નથી, તો એ આપણે એને કોન્ટિનેન્ટ, ખંડ કહેશું આપણે. તો ખંડીય જમીન, સપાટી, ખંડીય છાજલી, પ્લેટ આપણે કહેશું. તો આ ઓસેનિક ક્રસ્ટ અને કોન્ટિનેન્ટલ ક્રસ્ટ એવા બે શબ્દોથી આપણે પરિચય મેળવો. અને હવે આગળ જતા હવે લગભગ આ જે કાંઈ હું બોલ્યો છું એને શબ્દોમાં લખવાનું આવશે. તો really I am thankful for the beautiful sketch, scientific sketch. So I acknowledge the authors or the who has prepared this beautiful picture for our understanding. Now let us go for each and every part. A very typical point. Core ઇનરમોસ્ટ લેયર છે. થિકનેસની વાત આગળ જવા દો, આપણે આગળ કિલોમીટર જોયા છે, રેડિયસની અંદર કેટલો છે આપણે જોયું છે. એમાં આઉટર લેયર અને ઇનર લેયરની આપણે વાત કરી, અને એનું ટેમ્પરેચર પણ મેં કહ્યું પ્રમાણે ખૂબ જ વધારે ઓછું હોઈ શકે. અને આ લેયરમાં આયર્ન અને નિકલ, આયર્ન અને નિકલ છે, આટલું યાદ રાખજો કોરમાં. પછીનો ઉપરનો ટુકડો છે મેન્ટલ, જે કોરથી બહારનો ટુકડો છે, જેમાં સોલિડ રોક્સ અને મોલ્ટેન રોક્સ, ઓગળેલા અથવા તરતા હોય એવા પથરાઓ છે. મોલ્ટેન પોર્શન ઇઝ નોન એઝ એ મેગ્મા, જે પછી આગળ જતા એ લાવામાં કન્વર્ટ થઈને બહાર આવશે. તો આવું ધગધગતું જે દ્રવ્ય છે જેને આપણે મેગ્મા કહીએ છીએ. અને એની અંદર પણ મોટા મોટા, આપણા પૃથ્વી પરના પર્વતોથી પણ મોટા મોટા ખડકો છે એ તરતા રહે છે અને એકબીજા સાથે ભટકાતા હોય છે, તૂટતા હોય છે અને ફરી પાછા જોડાતા હોય છે.
અને એ સતત એક કરંટ ઉત્પન્ન કરે છે, કારણ કે પૃથ્વી ફરે છે એટલે મેન્ટલ આખું ફરે છે અને આઉટર કોર જે લિક્વિડ છે એ પણ એને ફરવાની ગતિ બહુ જ અંદર એટલો ધક્કો નથી લાગતો, પણ તે પણ અત્યંત વેગથી ફરી રહ્યું છે. તો મેન્ટલ અને કોરનું આઉટર પાર્ટ આ બંને એક લિક્વિડ અને સેમી લિક્વિડ પાર્ટ વાળો ભાગ છે, જે એ પૃથ્વી ઉપરના જે પરિભ્રમણની ગતિ છે એને કારણે એ પ્રભાવિત થાય છે. પણ આપણું અગત્યનું પાસું છે ક્રસ્ટ, એટલે કે લિથોસ્ફિયર, જે આઉટર મોસ્ટ લેયર છે, 5 થી 65 કિલોમીટર થીક છે. આપણે આગળ જોયું 100 કિલોમીટર સુધી જઈ શકે છે. એમાં બે પ્રકારની ક્રસ્ટ હોય છે, કોન્ટિનેન્ટલ ક્રસ્ટ અને ઓસેનિક ક્રસ્ટ. સમુદ્રની નીચેનો જે અહીંયા આગળ બતાવ્યું છે એમાં સમુદ્ર પાસેની ક્રસ્ટ છે એને આપણે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ કહીશું. અહીંયા આગળ બ્લુ કલર બતાવ્યો છે એટલે આ જે છે એ કોન્ટિનેન્ટલ ક્રસ્ટ છે, કારણ કે ઉપર સમુદ્ર છે અને આની ઉપર પર્વતો છે, તો જમીન છે અથવા આપણો રહેઠાણનો વિસ્તાર છે, ખેતરો છે, તે બધા કોન્ટિનેન્ટલ, અને જ્યાં સમુદ્ર છે ત્યાં ઓસેનિક. તો કોન્ટિનેન્ટલ ક્રસ્ટ એ બહુ લેસ ડેન્સ છે, બહુ અત્યંત ઘટ નથી. આપણે જાણીએ છીએ કે બહુ ઘટ ન હોય. પછી જે કમ્પોઝડ મેઇનલી ઓફ ધ ગ્રેનાઇટ રોક્સ અને રીચ ઇન ધ સિલિકેટ્સ એન્ડ ધ એલ્યુમિનિયમ. આગળ વાત કરી એમ સિયાલ સ્તર. તો કોન્ટિનેન્ટલ ક્રસ્ટમાં આ સિયાલ સ્તર છે, જ્યારે ઓસેનિક ક્રસ્ટ છે એ અત્યંત ઘટ્ટ છે. જે એનો રોક છે એમાં સિલિકેટ્સ અને મેગ્નેશિયમ છે. નવો શબ્દ આવ્યો હવે, એને જોડીને બનાવ્યું સિલિકેટ SI, મેગ્નેશિયમ MA. સીમા. તમને બે પ્રશ્ન પૂછાશે, સિયાલ અને સીમા. સિયાલ એટલે શું? સિલિકેટ્સ અથવા સિલિકા અને એલ્યુમિનિયમ, અને સીમા લેયર એટલે સિલિકેટ્સ અને મેગ્નેશિયમ અથવા સિલિકા અને મેગ્નેશિયમ. તો આ બે શબ્દથી તમારે પરિચિત રહેવાનું છે. એક છે કોન્ટિનેન્ટલ ક્રસ્ટની અંદર અને બીજું છે ઓસેનિક ક્રસ્ટની અંદર. એટલે એવું પણ પૂછી શકાય કે ઓસેનિક ક્રસ્ટમાં શું આવેલું છે, સિયાલ કે સીમા, અને કોન્ટિનેન્ટલ ક્રસ્ટમાં શું આવેલું છે, સીમા કે સિયાલ. તો આ શબ્દોથી તમે થોડાક પરિચિત થજો. તો અહીંયા આગળ ફરીથી અહીંયા આકૃતિનો બતાવવાનો પ્રયત્ન કર્યો છે, અને અહીંયા આગળ આ લંબ અક્ષે જે છે એની આગળ વાત તમારી સામે રજૂ કરી છે. તો આ ક્રસ્ટની વાત આપણે કરી. હવે આ બંનેને જુદા પાડવાનો તફાવત રૂપે જોઈએ. તમારા પુસ્તકમાં આટલું ડિટેલમાં નથી, પણ જસ્ટ તમને વધારાનો નોલેજ માટે અથવા તમને આ વસ્તુ યાદ રહે, વસ્તુ એની રિપીટ થાય છે. તો આને પોઈન્ટ વાઇઝ હું બોલી જાઉં છું, ફરીથી ડિટેલિંગ હું નહીં કહું. The crust is the outermost and thinnest layer of the earth is known as a crust, whereas the mantle is the layer of the earth between crust and core is known as mantle. Crust forms only 0.5% of the total earth volume, whereas mantle forms only 16% of the total earth volume. Crustની average thickness varies from 5 to 8 km under the ocean floor and 35 km under the continental mass, whereas its thickness is 2,900 kilometers. Crust is broken in the large continental blocks called plates. Mantle layer is partially molten form lithosphere plates floats on this layer. હવે અહીંયા પ્લેટ, આપણે ધરતીકંપો આવે છે એ આ પ્લેટના ખસવાથી આવે છે. સુનામી આવે છે એટલે સમુદ્રમાં આવે છે ધરતીકંપ, તો પછી જે અસર થાય છે એને આપણે એના પછીની ઘટનાને આપણે સુનામી કહીએ. સુનામી આવતા પહેલા ધરતીકંપ થાય, એટલે સમુદ્રની અંદર જો ધરતીકંપ થાય તો સુનામીના એલર્ટ જાહેર થાય, કારણ કે ત્યાં કોઈ મકાનો તો સમુદ્રમાં છે નહીં, એટલે એની અસર જમીન ઉપર થવાની છે. તો એ જમીન ઉપર ભૂકંપની અસર નહીં થાય, પણ ભૂકંપને કારણે થતી અસર, જેને સુનામી કહીએ, એને કારણે નુકસાન થાય. આ પ્લેટ સતત આ મેન્ટલ ઉપર તરે છે, અને એકદમ આપણી તો ખબર નથી પડતી આપણને બહુ કે આખી પ્લેટ તરે છે. આપણો જે ભારતનો જે ભૂભાગ ખંડ છે એ ચાઇનાની પ્લેટ સાથે અથડાઈ રહ્યો છે. અત્યારે ચાઇનાની પ્લેટ સાથે ભારતનો ખંડ ધક્કો મારી રહ્યો છે. ચાઇનાવાળા ભલે આપણા દેશોની સીમાડાઓની અંદર આપણી બાજુ આવવા માંગે છે, પણ કુદરતી અવસ્થામાં ખરેખર જે પ્લેટ છે આપણી ઇન્ડિયન પ્લેટ, એ ઇન્ડિયન પ્લેટ ચાઇના પ્લેટને ધક્કો મારે છે. અને આ બે પ્લેટ પાસે જે પર્વતમાળાઓ છે એ નામ છે હિમાલય. પૃથ્વી પર સૌથી યંગેસ્ટ પર્વત કોઈ હોય તો એ હિમાલય છે, હમણાં જ ઉદ્ભવ્યો છે.
આપણી આ પ્લેટની એક્ટિવિટીને કારણે. અને તમે જો તમારો જો જનરલ નોલેજમાં બહુ એલર્ટ હશો તો હમણાં એક વીક પહેલા જ જિયોગ્રાફિકલ સોસાયટીએ પૃથ્વી પરના પર્વતોની ઊંચાઈને ડિક્લેર કરી. એમાં હિમાલયના એવરેસ્ટની ઊંચાઈ ફરીથી રીડિફાઇન કરી અને નવેસરથી નવી ઊંચાઈ જાહેર થઈ છે. આ હું તમને હોમવર્ક આપું છું, શોધી કાઢજો કે લેટેસ્ટ ઊંચાઈ કઈ છે. તો આ ધક્કો વાગે છે ને એટલે પેલી પ્લેટને કારણે પેલો હિમાલય ઊંચો થતો જાય છે બહુ જ ધીમી ગતિમાં. અને આ પ્લેટ્સને હલચલને કારણે જ પેલા ધરતીકંપો આવે છે. આ માહિતી માત્ર પ્લેટ્સ હું એટલું બોલ્યો એના ઉપરથી મેં આપી. આપણે અત્યારે લખાણમાં કઈ આવવાનું નથી. જે ક્રસ્ટ છે, છેલ્લો પોઈન્ટ જોઈએ. ધીસ લેયર ઇઝ નોન એઝ અ સિયાલ એન્ડ સીમા. આપણે જોયું બે કોન્ટિનેન્ટલ અને ઓસેનિક ક્રસ્ટ. તો આ જે છે એમાં સિલિકા, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ આ મૂળભૂત તત્વો છે. જ્યારે મેન્ટલ છે એમાં આયર્ન, મેગ્નેશિયમ અને સિલિકાની માત્રા વધારે છે. એટલે અહીંયા આગળ આયર્ન મહત્તમ, મેગ્નેશિયમ પણ અતિ મહત્તમ અને સિલિકા એની પ્રમાણમાં જેટલું બહાર છે એની પ્રમાણમાં ઓછું છે પણ ત્યાં છે. તો આ રીતે આ તત્વોથી બનતા આ બે લેયરમાંથી આપણા માટે તો જે છે એ લિથોસ્ફિયર આપણા અભ્યાસક્રમનું અગત્યનું પાર્ટ છે. અર્થ ક્રસ્ટ અને એન્ટાયર અર્થ એની હું થોડીક વાત કરું કે ભાઈ શેનું, જેમ કમ્પોઝિશનની વાત કરીને આપણે હાઇડ્રોસ્ફિયરમાં પણ આપણે કમ્પોઝિશન્સની વાત કરી હતી કે શું છે એમાં, કયા રાસાયણિક ઘટકો છે. તો સમગ્ર અર્થની સામે ક્રસ્ટની વાત કરી. આ બાજુ છે આખી પૃથ્વી ઉપર જે કાંઈ છે એ, અને માત્ર લિથોસ્ફિયરમાં એટલે કે ઉપરનો જે ક્રસ્ટનો ભાગ છે ને એની વાત કરી. અહીંયા તમે જોશો તો ઓક્સિજન 47% છે, અહીંયા આગળ ઓક્સિજન 30% છે. સિલિકોન જે છે એ 28% છે, અહીંયા 15% છે. એલ્યુમિનિયમ છે એ 8% છે, અહીંયા એલ્યુમિનિયમ 1% છે. આયર્ન આપણા ક્રસ્ટની અંદર પૃથ્વી ઉપરના પોપડામાં 5% છે, જ્યારે એન્ટાયર અર્થમાં એ 35% છે. એવી રીતે તમે મેગ્નેશિયમ 4%, જ્યારે પેલી તરફ એન્ટાયર અર્થમાં 13%, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, અધર્સ આ બધા પ્રમાણોમાં તમે ચાર્ટમાં અને બાજુમાં દર્શાવેલા પાઈ ડાયાગ્રામની અંદર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આ એક તફાવત દર્શાવે છે કે તત્વની માત્રા પણ આપણા માટે જરૂરી છે, કારણ કે ઉપરથી આપણે લેવાનું છે. પૃથ્વીના પેટાળમાં પણ આપણે જઈને આપણે એવા એટલા તો સમજદાર અને સાધનો વિકસાવ્યા છે કે પૃથ્વીના પેટાળ તરફ માં તો પહોંચ્યા નથી, પણ આપણે હજી ક્રસ્ટને જ તોડી રહ્યા છે. આપણે ઉપરનો જે ક્રસ્ટ છે એના ઉપર જ છે, મેન્ટલ સુધી તો આપણે પહોંચી શકવાના નથી, પણ જો પહોંચીએ તો ત્યાંથી ઘણું બધું આપણે મળી શકે એવું છે. એટલે આપણે બધું એવું ન કરીએ એવી આપણે પ્રાર્થના કરીએ અને આપણી પાસે જેટલું આપેલું છે એને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની રીતે વાપરીએ એ જરૂરી છે. તો આપણને મળેલી આ અમૂલ્ય ભેટ આવા ખજાના રૂપે કેટલા માત્રામાં છે એ અહીંયા આગળ મૂકેલી છે. અને છેલ્લે બાયોસ્ફિયર આપણે જોયું, હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર અને બાયોસ્ફિયર. અહીંયા મને એક બહુ સરસ પિક્ચર મળ્યું છે ઇન્ટરનેટ પરથી અને તમે જોઈ શકો છો કે એ જંગલનો વિસ્તાર છે. અહીંયા તમને ખૂબ ગીચ ઘાટ જંગલ દેખાય છે, બરાબર. પછી આ બાજુ કે આ સમુદ્ર દેખાય છે, આ જગ્યાએ સમુદ્ર છે અને ઉપર ક્લાઉડ્સ છે, બરાબર. અહીંયા આગળ વરસાદ પડી રહ્યો છે એવું દેખાય છે. અને કેટલીક જગ્યાએ આપણને ન ગમે એવી વસ્તુઓ છે, પણ આ બધા કેટલાક માનવ નિર્મિત સંરચનાઓ દેખાય છે. અને હું માનું ત્યાં સુધી આ ઇન્ડોનેશિયા, મલેશિયાના વિસ્તારોમાં જંગલમાં જે માનવ સભ્યતા વિકાસ પામી છે એ લોકો એવી જ રીતે એવા મંદિરોને સાચવી રાખ્યા છે. તો ત્યાંનું આ પિક્ચર હોવું જોઈએ. પણ મારું કહેવાનું મતલબ અહીંયા એ રીતનો છે કે બાયોસ્ફિયરને દર્શાવવું તો શું બતાવી શકાય. બાયોસ્ફિયર એટલે જીવ આવરણ. તો મારી દ્રષ્ટિએ આ એક સરસ મને ફોટોગ્રાફ લાગ્યો કે એમાં તમે બધું જ દેખાશે. જીવમાં બધા જીવ માત્ર તમને અહીંયા જોવા મળે છે. ક્યાં છે, કેવું છે અને કોણ કોણ છે એ બાયોસ્ફિયરના ઘટકો, તો એને આપણે આ પાર્ટની અંદર આપણે જોઈએ. તો હવે આપણે જોવાનું છે જીવ આવરણ, જીવાવરણ, બાયોસ્ફિયર. બાયોસ્ફિયરને ઇકોસ્ફિયર પણ કહેવાય છે. જેવી રીતે આપણે એટમોસ્ફિયરના આપણે એન્વાયરમેન્ટના ભાગ પાડ્યા હતા, એમાં અલગ અલગ ઘટકો હતા, એટમોસ્ફિયર, લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર અને બાયોસ્ફિયર. પણ બાયોસ્ફિયર એવી વસ્તુ છે કે ત્રણેયને સાંકળે છે. બાયોસ્ફિયરમાં ત્રણેય વસ્તુનો સરવાળો આવશે. અહીંયા આગળ આ ચાર્ટ પાઈ ચાર્ટ ને ઓવરલેપિંગ પાઈ ચાર્ટમાં બતાવે છે અને બહુ સ્પષ્ટ તમે સમજી શકશો કે બાયોસ્ફિયરમાં લિથોસ્ફિયર પણ આવશે, એટમોસ્ફિયર પણ આવશે અને હાઇડ્રોસ્ફિયર. આ ત્રણે ત્રણ ભેગું થાય તો પેલું બાયો જીવન
ઉદ્ભવી શકે. એટમોસ્ફિયર, લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયરના સંમિશ્રણથી ઉદ્ભવ્યું છે એ જીવન છે. તો આ જીવન પૃથ્વી પર અલ્ટિમેટ ગોલ કદાચ બાયોસ્ફિયર જ હશે નિર્માણ કરનારનું, તો આપણે માનીએ, અને એટલે જ આપણે અત્યારે આ સજીવ તરીકે આપણે આ જીવી રહ્યા છે પૃથ્વી ઉપર. બાયોસ્ફિયર એટલે શું? ઓલ ધ પાર્ટ્સ ઓફ ધ અર્થ ધેટ સપોર્ટ એન્ડ કન્ટેઇન લાઈફ. પૃથ્વી પરનો એ બધા જ ભાગો કે જે જીવન ધરાવે છે અથવા જીવનને સપોર્ટ કરે છે, એને આધાર આપે છે, એ બધો જ બાયોસ્ફિયરનો ભાગ છે. એ બધા બાયોસ્ફિયર કહેવાય. સમુદ્રની તળેટીમાંથી, એકદમ તળ પ્રદેશમાંથી, સમુદ્રના ઊંડાણમાં જે ઓશેનિક ક્રસ્ટ છે ત્યાંથી ઊંચામાં ઊંચા પર્વતો સુધી જે પણ કઈ જીવન જોવા મળે એ બાયોસ્ફિયરનો ભાગ છે. અને નીચેથી ઉપર સુધી જોવા જઈએ, આ ડિસ્ટન્સ મેં સમુદ્રના તળમાંથી ઉપર સુધીનું, તો એ 20 કિલોમીટરના એરિયામાં, પૃથ્વી પરના પોપડા ઉપર 20 કિલોમીટરના એરિયામાં બાયોસ્ફિયરની હાજરી જોવા મળી છે, એટલે કે બાયોલોજિકલ ઓર્ગેનિઝમ્સની એક્ટિવિટી જોવા મળી છે. જો આપણે પૃથ્વીને કાંઈ એપલની રીતે સરખાવી, અહીંયા સાઈડમાં બતાવ્યું છે, મને પણ આ બહુ સરસ આ બધી આકૃતિઓ બધી મને ઇન્ટરનેટ પરથી મળી છે. આ કોઈ પ્રિપેર્ડ સ્લાઇડ્સ ને હું તમારી સામે પ્રેઝન્ટ નથી કરતો, પણ જે ઓલરેડી અવેલેબલ મટીરિયલ છે આપણા અભ્યાસને જરૂરી એવા શબ્દોને હું આકૃતિમાં મૂકવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા આગળ અર્થની જો કલ્પના કરી કે એક એપલ છે, અહીંયા એપલ તરીકે બતાવ્યું છે, અને પૃથ્વીના વિવિધ દેશો પણ અહીંયા ખંડ પણ દેખાય તમને. તો બાયોસ્ફિયર કેટલું જાડું? તો એ જે એપલની જે છાલ છે એટલી થિકનેસ, એટલું બાયોસ્ફિયર, એવું કહેવાનું તાત્પર્ય છે. અને એ જ બતાવે છે કે 20 કિલોમીટર. આપણે તો વાતાવરણ કેટલું જોયું હતું, એટમોસ્ફિયર 600, 700, 800, 1000 કિલોમીટર સુધી આપણે ગયા હતા. શરૂઆતના કિલોમીટર સૌથી ટ્રોપોસ્ફિયર, પછી સ્ટ્રેટોસ્ફિયર, બરાબર, મિસોસ્ફિયર, બધા અલગ અલગ સ્ફિયર જોયા હતા. તો એ બધા આપણા માટે કામના નથી, કારણ કે ત્યાં જીવન નથી, ત્યાં કેમિકલ્સ છે, લાઈફ નથી. તો લાઈફ જ્યાં છે એ લાઈફને સપોર્ટ કરવા માટેની જગ્યા આ એપલની છાલ જેટલી છે. અને એના ઉપર રહેલા આપણે નાના માત્ર એપલના એક કોષના એક કણ પણ નથી, આપણે એમ કહી શકાય. તો આવું બધું જોઈએ તો આપણો અહંકાર નાબૂદ થઈ જાય કે ઓહો, આપણે પોતાની જાતને શું માનીએ છીએ, પણ ક્યાં ક્યાં જોઈએ આપણે. સો ધીસ ઇઝ અબાઉટ ધ બાયોસ્ફિયર. બાયોસ્ફિયરને આગળ જોયું એમ એટમોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર ને લિથોસ્ફિયર સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે. એટલે કહી શકાય કે બાયોસ્ફિયર એ બધા જ લેયરને એ સમાવિષ્ટ કરે છે. વાતાવરણને લે એટલે એર લે, જળ એટલે હાઇડ્રોસ્ફિયર, સોઇલ અને મિનરલ્સ ભેગા થાય એટલે લિથોસ્ફિયર. અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે પ્લાન્ટ્સ છે અથવા કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ્સની વાત કરી હોય તો તે એબ્સોર્બ કાર્બન ડાયોક્સાઇડ, પ્લાન્ટ્સ કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને ઓક્સિજન રિલીઝ પણ કરે છે. હવે અહીંયા હું થોડુંક પોતાની જાતને ડેવિએટ કરીશ. એ ગ્રુપના વિદ્યાર્થીઓને એમ જ થશે કે વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન રિલીઝ કરે, અને માણસો એટલે કે પ્રાણીઓ ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે. આ બે અત્યાર સુધીની સ્કૂલમાં તમને ભૂલભુલામણી શીખવાડેલી વસ્તુ, વાક્યરચના તમે મોટા થશો ત્યાં સુધી ચાલ્યા કરશે. જો તમે મારા સ્ટુડન્ટ અને મારા ક્લાસમાં અત્યારે સાંભળતા હશો તો હું તમને કહું, આ વાક્ય અધૂરું છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે, સામે ઓક્સિજન રિલીઝ કરે છે. મનુષ્ય કે કોઈ પ્રાણી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન રિલીઝ કરતું નથી. આ એક વાક્ય થયું. બીજું વાક્ય, વનસ્પતિઓ અને પ્રાણીઓ શ્વસન પ્રક્રિયા માટે ઓક્સિજન લે છે. શું કીધું? વનસ્પતિઓ અને પ્રાણીઓ શ્વસન પ્રક્રિયા માટે ઓક્સિજન લે છે અને આ વનસ્પતિઓ અને પ્રાણીઓ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ પણ કરે છે. એટલે તમને એમ થતું હશે કે વનસ્પતિ CO2 રિલીઝ ના કરે, માત્ર લે. એ વાક્ય અત્યાર સુધી ભૂલ ભરેલું હતું. આ ઇન્ટરેક્શન છે બાયોસ્ફિયરનું. અને આ ઓક્સિજન શ્વસન માટે વનસ્પતિ હોય કે પ્રાણી હોય જોઈએ. જો એ એરોબિક શ્વસન કરતું હોય તો, એ જારક શ્વસન દર્શાવતું હોય એ સજીવ, તો એને ઓક્સિજન જ જોઈએ. અને ઓક્સિજન લે એટલે એ CO2 જ બહાર કાઢે. એટલે એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે નાનો બેક્ટેરિયા હોય, તો આ પ્રક્રિયા શ્વસનની બંનેમાં છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માત્ર અને માત્ર
માત્ર અને માત્ર વનસ્પતિઓમાં થાય છે. માટે વનસ્પતિઓ દ્વારા અને પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ માંથી જે વાયુ પોતે કાર્બન ડાયોક્સાઇડ રૂપે બહાર કાઢ્યો છે એને પોતે શોષી લીધું છે. વનસ્પતિ કેટલું બેલેન્સ કરે છે, જ્યારે આપણે એવું કરી શકતા નથી. તો આ એટમોસ્ફિયર સાથેની આપલે અહીંયા તમને મેં બતાવી. બીજું છે પાણી. જમીનમાંથી પાણી લે વૃક્ષો, વનસ્પતિઓ, સમુદ્રમાં, નદીઓમાં, સરોવરોમાં પાણી છે. કેટલી બધી એક્ટિવિટી આપણા ઉપર, અને કેટલા સજીવો પાણીની અંદર નભતા હોય છે, આખી કેટલી સાયકલો ચાલતી હોય છે. તો બાયોસ્ફિયરનો દરેક સજીવ એ આનો આભારી છે, હાઇડ્રોસ્ફિયરનો. અને જમીન તો જોઈએ જ ને. વનસ્પતિને ઉગવા માટે જમીન જોઈશે, જમીન જોઈએ તો ન્યુટ્રિયન્ટ જોઈશે, ન્યુટ્રિયન્ટ તો મિનરલ્સ. આ બધી સાયકલ બધી ક્યાંથી આવે? કેટલાક સજીવો જમીનની અંદર રહેતા હોય, તો આ બધી વસ્તુઓ લિથોસ્ફિયરમાંથી આવે છે. તો અહીંયા આગળ આ આવરણ તમારી સામે બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે બાયોસ્ફિયરને અહીંયાથી આકૃતિમાં બતાવે છે ને કે આટલો જ પાર્ટ છે. એ આટલા પાર્ટમાં એટમોસ્ફિયર, ક્રસ્ટ, લિથોસ્ફિયર અને હાઇડ્રોસ્ફિયર આ બધાનો ઉપયોગ કરે ત્યારે એ પોતે સસ્ટેન થઈ શકે, જીવતું રહી શકે, જીવિત સ્થિતિમાં રહી શકે. બાયોસ્ફિયર કન્ટેન્સ ઓલ લાઈફ ઓન ધી અર્થ ઇન્ક્લુડિંગ હ્યુમન એન્ડ ઓલ ઓર્ગેનિઝમ. પોતાની જાતને તો પહેલું જ મૂકીએ, હ્યુમન એટલે હું કરીને આપણે આગળ આવી જઈએ. એટલે હ્યુમનમાં હુંમાં HU આવી જાય, એટલે હું પોતે પહેલો હ્યુમન, અને બાકીના બધા સજીવો એને આપણે બાયોસ્ફિયરમાં લીધા છે. બાયોસ્ફિયર એક્સટેન્ડ્સ ટુ એની પ્લેસ ધેટ લાઈફ કેન એક્ઝિસ્ટ ઓન અર્થ. જ્યાં જીવનને શક્ય બનાવે એવા પરિબળો હોય ત્યાં એ હોય. This layer relies on the continuous supply of the energy from the sun. અને આ બધું જ પૃથ્વી પરનું સમગ્ર, મેં અગાઉના પણ ચેપ્ટરમાં કહ્યું હતું, સમગ્ર સૂર્યના કારણે ટકી રહ્યું છે. It contains the factors needed for the life. શું જોઈએ જીવન માટે જરૂરી? શું તો કે પાણી. દરેક સજીવ માટે પાણી જરૂરી. દરેક સજીવ માટે પોતાની એક મર્યાદિત ટેમ્પરેચરની મર્યાદા જોઈએ. કોક સજીવો ખૂબ ઓછા તાપમાનમાં જીવી શકે, તો એ લોકો વધુ તાપમાનમાં બાયોસ્ફિયર, એ લોકોનું બાયોસ્ફિયર વધુ તાપમાનમાં નેગેટિવ છે. જ્યારે આપણું એક ચોક્કસ રેન્જ છે, એની બહાર જઈએ ઠંડુ થઈ જાય તો એ નકામું, બહુ વધી જાય તો પણ આપણે જીવી ના શકીએ. અને ત્રીજું છે ખોરાક. તાપમાન, ખોરાક અને પાણી, આ ત્રણ વસ્તુ જીવન માટે બહુ જરૂરી. તો આ એનર્જીની આખી સાયકલ ચલાવે, અને આ એનર્જી સતત એકબીજામાંથી ફ્લો થતી હોય, જેને આપણે કહેવાના છીએ કાર્બન સાયકલ, નાઇટ્રોજન સાયકલ અને ફૂડ ચેઇન. અલ્ટિમેટલી ક્યારેક એવું પણ બને કે આ પ્રાણીઓ, વનસ્પતિઓ જે મૃત થઈ જાય, નકામા થઈ જાય, જીવંત સ્થિતિ ગુમાવે, તો એ ડિકમ્પોઝ થાય. ડિકમ્પોઝ થવું એટલે વિઘટન થવું, અને વિઘટિત થાય એટલે ફરી પાછા મૂળભૂત તત્વોના રૂપમાં પાછા ભળી જાય. તો આ બાયોસ્ફિયરની કેટલીક કેરેક્ટરિસ્ટિક. અંતે બાયોસ્ફિયરના એકમો કયા બન્યું, કેવી રીતે બાયોસ્ફિયર? તો અહીંયા આગળ જે શબ્દો લખ્યા છે એને નીચેથી વાંચવાના છે, અહીંયાથી વાંચવાના છે. પહેલો શબ્દ આ છે અને છેલ્લો શબ્દ બાયોસ્ફિયર અહીંયા પહોંચવાનું છે. અને એ જ વસ્તુને અહીંયા આગળ આકૃતિમાં બતાવવાનું છે. એટમ, એટમમાંથી મોલેક્યુલ, મોલેક્યુલમાંથી કોષ, કોષમાંથી અંગો, અંગોમાંથી ઘણા બધા અંગો વાળું ઓર્ગેનિઝમ, એટલે કે વન ઇન્ડિવિજ્યુઅલ. આવા ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ એ બનાવશે એક સ્પીસીસ, એટલે એક જાતિ. એ એક જાતિઓ બધી ભેગી થઈને આવી અસંખ્ય જાતિઓ પૃથ્વી ઉપર હોય તો એને બનાવે છે સમાજ, જેને આપણે કહેશું કોમ્યુનિટી. આવી કોમ્યુનિટી બધી જ્યાં વસવાટ કરતી હોય એને કહેશું આપણે નિવસન તંત્ર, જેમાં આપણે બાયોટિક અને એબાયોટિક ઘટકો જોવાના છે. અને આ નિવસન તંત્ર, બધા આવા અસંખ્ય નિવસન તંત્રો ભેગા થઈ અને જે બનાવે એનું નામ બાયોસ્ફિયર. આકૃતિમાં અહીંયા તમે જોઈ શકો છો એક કણ, અણુ, અણુમાંથી પરમાણુ, 9 સેલ, પરમાણુમાંથી અણુ, પછી 9 સેલ એટલે કોષ, કોષમાંથી કોક તંત્ર બનાવ્યું. આ બધા કોષો ભેગા થાય અને ચેતાકોષ થયો, તો ચેતાતંત્ર બન્યું એટલે નર્વમાંથી બ્રેન બન્યું. અને બ્રેન વાળું આવું અસંખ્ય આવા તંત્રો બન્યા હશે, એવા અલગ અલગ તંત્રો વાળા ભેગા થયા તો એક ઓર્ગેનિઝમ બન્યું. ઓર્ગેનિઝમ એટલે સજીવ. સજીવમાં ઘણા બધા તંત્રો હોય, તંત્રો કોષોના બનેલા હોય અને કોષો મોલેક્યુલ્સના બનેલા હોય. તો આ એક સજીવ બન્યું. આવો એક સજીવ પોતાના જેવા અસંખ્ય સજીવો સાથે
ભેગો થાય એટલે એ પોપ્યુલેશન એટલે એક સમાજ બન્યો, વસ્તી બની, સમાજ નહીં એક વસ્તી બની. આવી અલગ અલગ વસ્તીવાળા અલગ અલગ પોપ્યુલેશન અલગ અલગ સ્પીસીસ ભેગી થાય એટલે પક્ષી છે, પ્રાણી છે, બીજા બધા છે, એ બધા ભેગા થાય તો એ પોપ્યુલેશન્સ બધા જુદા જુદા ભેગા થઈને કોમ્યુનિટી એક સમાજનું નિર્માણ કરે છે. અને આવા અલગ અલગ સમાજો જે જગ્યાએ નિવાસસ્થાન કરતા હોય એને આપણે કહીશું ઇકોસિસ્ટમ એટલે નિવસન તંત્ર. અને આવા અસંખ્ય નિવસન તંત્રો ભેગા થઈ અને બાયોસ્ફિયર બનાવે. તો પરમાણુથી શરૂ કરીને આપણે આગળ વધતા 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 બાયોસ્ફિયરની જીવંતતાની વાત આપણે કરી. તો આ સ્લાઇડમાં તમને આવું પૂછાય કે અલગ અલગ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન એરેન્જ કરો, તમને આડાવડા આપ્યા હોય કે સેલ, પોપ્યુલેશન, ઇકોસિસ્ટમ ને ઓર્ગેનિઝમ ને છેલ્લે એટમ, તો તમારે એટમથી ગોઠવીને ચાલુ કરવાનું અને અંતમાં બાયોસ્ફિયર સુધી પહોંચવાનું. તો ધીસ ઇઝ હાઉ મોલેક્યુલ, સેલ, ગ્રુપ ઓફ સેલ, ઓર્ગેનિઝમ, પોપ્યુલેશન, કોમ્યુનિટી, ઇકોસિસ્ટમ અને બાયોસ્ફિયર અથવા એટમ્સ, સેલ, ઓર્ગન સિસ્ટમ, ઓર્ગેનિઝમ્સ, પોપ્યુલેશન, કોમ્યુનિટી, ઇકોસિસ્ટમ અને ઇકોસ્ફિયર અથવા બાયોસ્ફિયર, આ રીતે તમારે એના લેવલને ગોઠવવાના છે. સો આઈ થેન્ક ઓલ ઓફ યુ ફોર યોર પેશન્સ હિયરિંગ. તમે અમારું રેકોર્ડેડ લેક્ચર ખૂબ ધ્યાનપૂર્વક સાંભળ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. હવે આવતા વ્યાખ્યાનમાં આપણે કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર અને કેટલાક સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સને આપણે જોવાના છે. તો હું મારા પ્રેઝન્ટેશન અહીંયા સ્ટોપ કરું છું અને હું ફરીથી સ્ક્રીન ઉપર આવું છું. અગેન આઈ એમ રીચિંગ ઓન માય સ્ક્રીન. સો આઈ રિયલી થેન્ક ઓલ ઓફ યુ વન્સ અગેન. કીપ વોચિંગ, મારા પ્રેઝન્ટેશનને જોતા રહો. બહુ નજદીકના સમયમાં તમારી ઇન્ટરનલ પરીક્ષા લેવાવાની છે. તો ઇન્ટરનલની પરીક્ષા માટે અત્યારે માત્ર ઓનલાઈન એમસીક્યુ ટેસ્ટ લેવાશે. તો એમસીક્યુના રૂપે તમે તૈયારી કરતા રહેજો. બાકીની તૈયારી માટે હું તમને વાર્ષિક પરીક્ષાની તૈયારીમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે એની હું માહિતી આવતા કેટલાક વ્યાખ્યાનો દરમિયાન હું આપતો રહીશ. સો વન્સ અગેન આઈ થેન્ક વન એન્ડ ઓલ. થેન્ક યુ.